त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनां मृत्युमुक्षीयमामृताम्। જ્યાં ડણકે ગાજે ડુંગરા ને નદીઓમાં હેંજાણ નીર, પણે પણે વાતું કરે એવી ગાંડી અમારી ગીર હો બાપ। આવી એક પંક્તિથી શરૂઆત કરીને ફરી પાછો કહું છું કે આજે તમને દર્શન કરાવીશ ગીરમાં આવેલ એક રહસ્યમય ટપકેશ્વર મહાદેવ મંદિરના। તો આજના વિડીયોમાં બન્યા રહેજો। અભી હાલ વાગી રહ્યા છે સાંજના 3:30 જેવું થઈ ગયું, એટલે અત્યારે આપણે જઈશું ટપકેશ્વર મહાદેવના મંદિરે વિથ માય સિસ્ટર। તો ચાલો ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ। હર હર મહાદેવ બોલીએ। હર હર મહાદેવ। ભાઈ ટપકેશ્વર મહાદેવ આવી ગયા અને અત્યારે અહીંથી તમારે ચાલીને અંદર જવું પડતું હોય છે, કેમ કે ગાડી છેક મંદિર સુધી તો નથી જતી। ટપકેશ્વર મહાદેવ ચાલીને જવું પડતું હોય છે। ભાઈ ટપકેશ્વર મહાદેવ તમારે જવું હોય તો ચાલીને જવું પડશે, થોડુંક 1 થી 2 કિલોમીટર અંદર છે। આખું જંગલ અને એમાંથી તમારે ટપકેશ્વર મહાદેવ છે ત્યાં તમારે જવા માટે પસાર થવું પડશે। તમારે લોકોને ટપકેશ્વર મહાદેવ આવવું હોય તો ગીર ગઢડાથી ફરેડા થઈને ટપકેશ્વર મહાદેવ આવી શકો છો અને જંગલમાંથી પસાર થવાનું હોય છે। થોડું ઘણું ચાલવું પણ પડશે, 1 થી 2 કિલોમીટર જેટલું અંતર પૂરું જંગલમાંથી તમારે ચાલવું પડશે ટપકેશ્વર, કેમ કે છેક મંદિર સુધી ગાડી જાય એ કન્ડિશન નથી, એટલે ચાલી લેજો, મહાદેવના દર્શન કરી લેજો। હર હર મહાદેવ। ગીરમાં આવો એટલે આવી પ્રકૃતિમાં જ મહાદેવના સ્થાન આવેલા હોય છે, એટલે જ કહું છું કે વારંવાર તમે ગીર આવો, એક પ્રકૃતિને માણવા, વેકેશનમાં આનંદ માણો। ચાલો દર્શન કરીએ ટપકેશ્વર મહાદેવના। કેટલું છે હવે? 2 કિલોમીટર। ઓ ભાઈ ગજબનો અહીંથી જે કાંઈ વ્યૂ આવે છે યાર, જોરદાર મસ્ત વ્યૂ છે અહીંથી। જુઓ, હાફી જાશો થોડાક તમે, પણ અહીંની પ્રકૃતિ જોઈને તમે આનંદમાં આવી જાશો, આનંદમય થઈ જાશો। એક નંબર વ્યૂ। આમાં હાવજ કે દીપડા જનાવર ભટકાઈ જવાનું કારણ રહે, આવી શકે છે આમાં। હા ભાઈ જોવો, અસલી જંગલ આવી ગયું, પણ એ બધું જોતા પહેલાં આ બધી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો। જ્યારે તમે કોઈ ફોરેસ્ટ જમીનમાં, ફોરેસ્ટ એરિયામાં આવો છો ત્યારે આ બધી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો। બાકી આનંદ કરો એનો કંઈ પણ વાંધો નહીં। ભાઈ ટપકેશ્વર પોગી ગયા છે અને ભાઈ જગ્યા બતાવું તમને।
ભાઈ આ જંગલ છે ને આ ટપકેશ્વર મહાદેવ આવી ગયા છીએ આપણે. ગુફા છે ને એમાં સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે. ચાલો અંદર જઈએ, તમને દર્શન કરાવું. नमः शिवाय ओम नमः शिवाय स्वासे स्वासे जपो जो नाम नमः शिवाय ओम नमः शिवाय अंत समय आपे छे काम नमः शिवाय ओम नमः शिवाय ज्योति स्वरूपे प्रभु ज्ञानाथ नमः शिवाय ओम नमः शिवाय कल्याणकारी एक ज छाम नमः शिवाय ओम नमः शिवाय. ભાઈ જો આખું ગુફામાં ટપકેશ્વર મહાદેવનું મંદિર, અને અત્યારે હું ગુફાની અંદર બેઠો છું. અલૌકિક મંદિર છે ભાઈ. એનું રહસ્ય કહું, જો ભાઈ જ્યાં ટીપું પડે ત્યાં શિવલિંગનું નિર્માણ થાય છે. એ આખું આ ટપકેશ્વર મહાદેવ ગુફાની અંદર આવેલું સરસ મજાનું ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. એવો આખું જ્યાં ટીપું પડે ત્યાં શિવલિંગનું નિર્માણ થાય છે. ભાઈ દર્શન કરી લીધા છે ટપકેશ્વર મહાદેવના ગુફામાં આવેલ. ભાઈ જો આખી જગ્યા છે ટપકેશ્વર મહાદેવ એક જંગલમાં આવેલી કુદરતી રીતે આમ ઉપસ્થિત થયેલી આ મહાદેવની જગ્યા છે. ખૂબ સરસ મજાનું સ્થળ છે. તમે પણ જરૂરથી પધારો. તો ભાઈ જોરદાર ટપકેશ્વર મહાદેવ મંદિર. તો પ્રોપરલી હિસ્ટ્રી મને ખબર નથી, એટલે ખોટી હિસ્ટ્રી આપણે નથી જાણતા કોઈ દી. એ આપણો નિયમ છે. આમનો વિડીયો બનતો હોય તો બનાવી નાખું, તો ખોટી હિસ્ટ્રી નથી જણાવતા, એટલે બહુ ખ્યાલ નથી એટલે નથી જણાવતો. પણ તમે લોકોને રિક્વાયરમેન્ટ કરું કે તમે જરૂરથી અહીંયા આવજો. ખૂબ અલૌકિક મહાદેવનું સ્થળ છે. જૂનું અને કુદરતી રીતે બનેલું આ મહાદેવનું ટપકેશ્વર મહાદેવનું સરસ મજાનું સ્થળ છે. એક જંગલ વિસ્તારમાં આવેલું ખૂબ અલૌકિક, અને પાછળ જોવા ટપકેશ્વર મહાદેવને સરસ મજાનું સ્થળ છે. ખૂબ મજા આવી, દર્શન કરીને આનંદ થયો. તમે પણ બધા જરૂરથી આવો. જય ટપકેશ્વર મહાદેવ. ખાસ તો લોકોને કહું, ચોમાસામાં બધા વધારે આવજો, કેમ કે જે ફોટોગ્રાફી કરવું ગમે, વિડીયોગ્રાફી કરવું ગમે, એ લોકો ચોમાસામાં જરૂરથી અહીંયા આવજો. ખૂબ મજા આવશે, સારા ફોટા સારા વિડીયો આવશે. તો જરૂરથી આવો ટપકેશ્વર મહાદેવ. ભાઈ જો જંગલ વિસ્તાર, અને એમાં સેન્ડવિચનો અનેરો આનંદ લઈએ છીએ. શું કાંઈ આવી જાઓ સેન્ડવિચ ખાવા જંગલમાં. જેમ પાતાળેશ્વર મહાદેવ હતું એ જ રીતે આવું એક જંગલમાં મંદિર છે મહાદેવનું, ટપકેશ્વર મહાદેવ. તો ભાઈ જોરદાર લોકેશન છે. તમે લોકો આવો. ત્યાં ગાડી લઈને જવાનું, પણ અહીંયા તમે ચાલીને આવવું પડશે 1 થી 2 કિલોમીટર જેવું અંદર. બરાબર, મજા આવશે તમને. તો આવો ટપકેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. તો ભાઈ આ હતો આજનો આપણો ટપકેશ્વર મહાદેવનો વિડીયો. તો ભાઈ જોરદાર લોકેશન છે, તમે પણ આવો, ખૂબ મજા આવશે. એક પ્રાકૃતિક સ્થાનમાં મહાદેવનું સાનિધ્ય
પ્રકૃતિ સ્થાનમાં આવેલું મહાદેવનું મંદિર ખૂબ જોરદાર લોકેશન જંગલ વિસ્તારમાં આવેલ છે. તમે પણ પધારો ટપકેશ્વર મહાદેવ. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ જો ગીરમાં આવો એટલે આવું બધું જોવા મળી જાય. કેવું સરસ મજાનું અત્યારે આ ઝરણું પડે છે.